મિની લોકડાઉન વચ્ચે લાલગેટ ખાતે આવેલા વેન્ડિંગ શોરૂમમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ધોરે દિવસે બાઇક પર આવેલા બે તસ્કરોએ બંધ શોરૂમને નિશાન બનાવી ચોરી કરતા પોલીસ દોડતી થઈ જવા પામી છે। વાત કરી રહ્યા છીએ લાલગેટ પોલીસ વિસ્તારની। લાલગેટ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રાંદેર ગોરાટ રોડ પર આવેલ રોયલ હેરિટેજમાં રહેતા સાજીદ કાપડિયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ જૂની લાલગેટ ખાતે વેડિંગ નામનો કાપડનો શોરૂમ ચલાવે છે અને ગત 10મીએ સવારે 7 વાગ્યાથી 10:30 વાગ્યાના દરમિયાન શોરૂમમાં ચોરી થઈ હતી। કોરોનાને કારણે મિની લોકડાઉન હોય શોરૂમ બંધ હતો। આ દરમિયાન તસ્કરોએ શોરૂમના ટોરેન્ટ પાવરના રૂમમાં પ્રવેશ કરી દરવાજાને મારેલ તાળું તોડી નાખ્યું હતું। તસ્કરોએ કેશ કાઉન્ટરને પેચિયા વડે ખોલી રોકડા 35,000 અને 14,500ના મોબાઈલ મળી 49,500ની મત્તાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા। બનાવ અંગે જાણ થતાં જ લાલગેટ પોલીસ સ્થળે દોડી ગઈ હતી અને સીસીટીવી ફૂટેજ ચેક કરતા બાઇક પર આવેલ બે યુવકો કેમેરામાં દેખાયા હતા। દોડે દહાડે ચોરી કરી તસ્કરોએ પોલીસને પડકાર ફેંક્યો હતો। હાલ તો ફરિયાદ લઈ વધુ તપાસ લાલગેટ પોલીસે હાથ ધરી છે। અસર કુરેશી, G24 ન્યૂઝ।